મારો ભાઈ આમ ને તેમને કલાક છે ને આમ જોવો તમે તોફાન આવવા માંડ્યું. આ બાજુલી વાદળ આવે છે. કૌશિક નિજાલ તાન રાખશો. ચાલો ગાઈસ આપણે તો ભીમાકાનો ઓલે પૂકી જાય ને આવું કંઈક ફૂલડું જોવા મળે છે. કેવું મસ્ત ફૂલડું મને ફાઇનલી આપણે પૂકી જશે રેલ ઈસર આગળ છે એની આગળ લાલાભાઈ આવી જશે ને હિંમત પટેલ. વાહ ભાઈ વાહ. ચાલો તો જમવા બેસી જશે એની ફેમિલી તો જમી લઈ જા બધા જમવા બેસી જાય બાટે બોલા. ગુડ મોર્નિંગ શુક્રવાર કેમ છો યુટ્યુબ ફેમિલી મજામાં છે તો મજામાં જ રહેવાનું હોય. આજના નવા બ્લોગમાં સ્વાગત છે તમારા બધાનું. પહેલાં તો બધાને જય માતાજી, જય દ્વારકાધીશ. હું તો ઘડી કરશું ખાલી ઇન્ટરવ્યુમાંથી સાહેબ છે ને મારી પાસે ઇન્ટરવ્યુ જ દેવરાય એમ જો કા ચાલો બધા પેનો ખાઓ. અને તારા હું ચાલી તો લેતો તો હાલ. અને સાહેબ ને તાજા રેલિયા રેલિયા લઈ નામ જો રેલિયા હું લેવા ખબર છે કપડા દે લે તો રેલિયા કપડાં દેવા જાય છે પણ મોટા ભાઈના છોકરાના ઘરના નાના એના કપડાં દેવા જાય તો ખાસ કરીને વિડીયો બન્યા રહેજો. વિડીયો ગમે તો એક લાઈક કરી દેજો. નાનકડી એક કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. તો બિના રહેજો આગળ. હવે સાહેબ દેખાડશે તો જય માતાજી, જય દ્વારકાધીશ. કેમ છો યુટ્યુબ ફેમિલી? તમે બધા મજામાં છે ને? મજામાં રહેવાના. હાલના નવા વ્લોગમાં તમારા બધાનું સ્વાગત છે. એમાં બોલે મને બોલતા આવડતો નહીં. આજમાં હું બોલી ગયું, મેળ આવી ગયું. અને અહીંયા તો બેસી જશે જમવા. એકલી જમે છે અને અહીંયા છે ને એકલા ખાઈ લીધું છે ને. અમારે કેસર કેરી બાકી ગયા. આમ જો અંદર કેવી છે આ તમને કદાચ ને સ્પેશિયલ કલર નહીં દેખાતો જેવો છે એવું. પાછળ ફરી તમે ઊંધી કરી ઊંધી જો હાવ લીલી લા રે ફોકસ નથી થતું. હાવ લીલી તે કેસરી કા જોરદાર છે કે મસ્ત હે કઈ ઘટે હે નહીં હે તાંદળિયાની ભાજી છે મારા વાલા. તો એ જમી લઈને અમે હવે નીકળવાના છીએ આગળ રેલિયા કપડાં દેવા જવા માટે. તો બધા માણસ ભેગા પહેલા કરી લઈને પછી જઈએ. હાલો એટલે હવે અમે નીકળી જશે. મારા ભાઈ વરસાદ આવે એવું વાતાવરણ ફૂલે ફૂલ થઈ ગયેલું છે. પણ મારા બા થોડાક આગળ હાલતા ગયેલા પણ કાંઈ વાંધો નહીં. હું જલ્દી નીકળી જવા ધનજી ભાઈ તો બિના રહેજો. ને વરસાદ આવી છે તો ના હું બીજું તો શું કરશું કો. પણ જાય તો સી તો જવું જ પડે એમ હતું તો જાય તો કાંઈ વાંધો નહીં આગળ કન્ટિન્યુ. ચાલો ગાઈસ આપણે તો ભીમાકાનો ઓલે પૂકી જાય ને આવું કંઈક ફૂલડું જોવા મળે છે. કેવું મસ્ત ફૂલડું. મને એમ થાય કે આની અંદર હું બેસી જાઉં. અહીંયા બેસી જાવ એમ થાય પણ હવે મારો બેટો હામો નહીં. અને આમ જોવું વાહ ભાઈ કેમ છે ગાઈસ? જોરદાર છે ને? કોઈ કોમેન્ટમાં કહેજો મસ્ત છે કેમ? આ પાકી જલ આના બીબડા કોઈને દેવાન થતા નથી. આવડું આ તમને જો કે કોઈને કાકરો અથવા વેકરો કે પતરી કંઈક ખાય ને પેટમાં તો આ ઝાડવું ખાવાનું એમ કે. એટલે કેમ ખાવાનું? ખાઈ જાવ ને. રહ ગળી જાવ વાક આવશો તો બહુ મજા આવે ભાઈ બાપા. હવે લાલભાઈ આવી જા. હલો ભાઈ ગયા બધા ભીમાકાન ઘરે ભેગા થઈ જાય ને જલ્દી જઈ. તાદાવન છે આપણે એ તાદાવન છે રેલ જવાનું. મને ભૂલાઈ ગયું કાંઈ વાંધો નહીં. ચાલો તો બિના રહો રેલ જઈએ ડાયરેક્ટ. તો ફાઇનલી વરસાદ શરૂ થઈ જશે. અંદરા ધાર તમને દેખાતા હોય તો સાટા સોડા અડે વાંધો નહીં આવે. રસ્તો ખરાબ આવે છે બિના રહો. તો ફાઇનલી આપણે પૂકી જશે રેલ ઈસર આગળ છે એની આગળ લાલાભાઈ આવી જશે ને હિંમત પટેલ બળુભાઈ ને આ મનસુખભાઈ. તમે કેમ આવ્યો? હે તમે કેમ આવ્યો? લે બોલો. હા બળુભાઈ તો બોલતા ને તરહ કેમ ભાગો ગારો એમ છે. મારી પાછળ તમને દેખાતા છે બધા. કઈ વાંધો નહીં બિના ચાલો. તો આપણે છે ને દરિયા માટો મારવા આવી જશે. રેલિયાના દરિયા માટો મારવા આવી જાય. અમે પેલા પાણી પીધું. ચા પીધી ને ચા પીને પછી આ સાઈડ વ્યાવા દરિયામાં. આમ જુઓ આવી રીતના મસબા શરૂ છે અહીંયા. અને અમારે તો આવડા બધે જો હે ભૂંદડી જોવું તમારે બસ ને ભાઈગમાં નથી યાર. અહીંયા હા જો હું ભાડે જ ઉભા રહો. એક જ મિનિટ તમને બતાવું. આપણે મચ્છી બતાવું અંદર ભાઈ છે ને જો છે કે જો ઘડી જાય. લે કાંઈ વાંધો નહીં ભાઈ. ચાલો તો આપણે આમ સોડે સુધી જોવા જવું છે. દરિયો ખાલી છે તો થોડો પટેલ કહેલો છે. હા કહેલો છે યાર મોટો. ઓલો પછી કાઢ લઈએ. તમને જંગલ દેખાડું. દરિયાનું જંગલ. દરિયામાં જંગલ છું. ઓલો વિચાર કરો આમ જુઓ. હે ઉલસવા આવું રાજો કોક ઉલસતા હોય ના આપણે ન આપણે આપણી રીતે ઉલસવાનું છે. બાકી કાંઈ વાંધો નહીં બિના. ગાઈસ આપણે છે ને અંદર સેટ ઘણા બધા અંદર આવી જશે. ઓલા પણ એક ભાઈ બેસી જશે. 2-3 જણા અહીંયા કંઈક વાંકા બળ કરે છે. શાક પકડે કે રમતું કરે કંઈ ખબર નથી. બાકી આપણે મહેમાન ગતિ કરાવે તો શાક તો કંઈ પકડાશે નહીં. પણ જોઈ કંઈ પકડી છે કે આ દરિયા એમ તો અમારે ચેક કરવો કે નવીન દરિયા નવીન વસ્તુ જડે કે એમ જોવું જોઈએ. અહીંયા મસબા શરૂ છે ને એક મજબૂત મચ્છી મારી હેલો હવે ફેરો
અમારે બંધ થઈ જાય. એક અહીંયા બંધ છે અત્યારે, અહીંયા છે એક એની પાછળ છે, એક અહીંયા છે, એક અહીંયા છે, બસ બસ છે ને એક ઓલા પણ મચ્છીમાં હેલો. તો ચાલો કાંઈ વાંધો નહીં. અને અહીંયા એક મને એ ગમ્યું થોડુંક વધારે. શું ગમ્યું કહું, આવડો આ તમરા છે કે એના કારણે મોજા ઓછા થાય. અહીંયા આ મોજા ઓછા થાય ને એના કારણે આ તમેર થાય. મોજા થતા હોય તો આ તમેર ન થાય. એ પાક આમ જવો પોકે કશીલો કાંઠો બળ ગીર પર નીકળ્યો. હે એ લે ધનજીભાઈ જો કે પકડી દો. વાહ ભાઈ વાહ. એ છે ને નવી હું નીકળ્યો જા લેફ્ટી પકડ પકડ. આ દરિયામાં તો આ સાઈડ અમારે નહીં થતી. આ દરિયાની ખેતી આ સાઈડ છે એમ નહીં. ખારા પાણીમાં કાંઈ ન થાય એટલે ગજબ કેવાય કા ઝાડવું. એ હોશિયાર કરો. ઉચનું ખારા પાણીથી લીલું થાય. કેવું છે પાંદડું એમની ખરેખર ખારા પાણીથી તાય તમે કોઈ જિંદગીમાં સાંભળ્યું કે ખારા પાણીમાં લીલી વસ્તુ થાય એમ એટલે કે ઉગે એમ. આ અમે દેખાડી તમને તમીરના ઝાડવા આમ જુઓ ખારા પાણી. ચાલો ભાઈ અમારે ધનજીભાઈ એક બીજું મેઠું ગોત્યું છે જોઈ પેલો લે. હા એ બીવેલા કીધો એ લીંગા ભાંગી જતો ભાઈ એ મેઠું છે એવું. હા નવીન દરિયો નવીન ન હોય. રેલિયા કામનું છે ભાઈ. હે વાહ ભાઈ વાહ. કઈ કામ નું થઈ લે બસ આવી રીતના મેળા છે પણ આવા ફોકસ થાય તો. બે જણા છે અહીંયા ધનજી. હા એટલે બે જણા છે પાકું. ચાલો તો અહીંયા એક દર જડ્યું છે અમને કઈશ કંઈક જડે ને તો તમને બતાવીએ. નહીં જડે તો કાંઈ નહીં જડે એવું છે. બન્યા રહે ચાલો. હાલો ભાઈ આપણે છે ને અહીંયા એક કઈસલો છે હવે બરોબર પકડાઈ દઈ તો જોઈએ. હવે કંઈ જડતો નથી. આમાં દરમેલી નીકળી જશે. ખાડામાં રંબે એમનો છૂટો બે અત્યારે મારે બે છે લેવું માણા દાડિયા તો કઈ ઘડી કોણ માણા દડી જાય. વાહ ભાઈ હે ભાઈ હવે જો તમે આગળ આ સાઈડ આવો. હવે ભાઈ આગળ છે કે તમે તમને ભાઈ બાપા હા કરે તમારી છે તો મોટી કાઢવાની હતી મને ખબર હતી તો અહીંયા. હા ભાઈ કહેલી કાઢી દઉં અમે. વાહ લીલે લીલે તને લીલે હાલ ડબલું લાઈને લા. હા ભાઈ શાક કરવું કે ના કરવું તમારે દેને. હાલો ગાઈસ હવે કસલી દેખાણી આમાં લેટ ધીમી હતી. અને હવે છે ને મસ્ત આવી જશે તાય હોય લઈ. અમે ભેગા છીએ હવે ઘરે. હવે ઘરે ભેગા છીએ અને શું કહેવાય તડકો થઈ ગયો દુનિયાનો. આવડા બધા હલાવે છે ધીમે ધીમે ટાંગો ટાંગો ને અમે દઈ ઘરે. એ લે કેકડા એ મેરે હાથ મેં કેકડા સમજ ગયા. કહીશ લો મારી પાસે. હવે મહેમાન ગતિ એક કોઈ તો કરવા આવ્યા એમાંથી કહી લો હાથમાં હવે હું કરું હલવાનું. હું અમારે જમવાનું થઈ જશે. અમે ભાઈ એવા ઘરે અહીંયા બધા બેસવા મળ્યા જમવા કાકડી વૈસે જો રાજુ પટેલ તો તમે યાર કેટલી ભૂખ રાજુને બોલો કાંઈ મને બેરા ચાલો. વાહ ભાઈ વાહ. ચાલો તો જમવા બેસી જશે એની ફેમિલી તો હવે જમી લઈ જા બધા જમવા બેસી જાય બાટી બોલા. તો ચાલો ભાઈ જમવાનું શરૂ કરી દે ને હવે બે. એ બોલો ભાઈ આવી જવા છે બધા એવું છે. તો ભાઈ ચાલો આવી રીતે જમવાનું છે ને મસ્ત તો ચાલો જમી લઈએ. એટલે હવે છે ને અમે નીકળી જશે ધીમે ધીમે જઈએ છીએ ઘરે. અને એ વોટ મારો ભાઈ અરે બોલો તો કાંઈ વાંધો નહીં. ચાલો તો બિના રજો જઈએ જલ્દી ઘરે. કામ ઈશ્વરભાઈ હા ભાઈ હું છે ભાઈ દેખાય એમ કે હરખો કેમેરો કરો એમ. હાલો કાંઈ વાંધો નહીં. ચાલો તો બિના રજો જલ્દી જઈ ઘરે. આપણે છે ને એક હોલ લીધો હોય મસ્ત મજાનો. આમ ઘણા બધા અહીંયા ઊભા છે. બધા ઊભા રહી ગયા. ઓલો શેરડીનો રસ પીવાનો હે ને પીવો ને. આ દીકરા તડકો લાગે આને તો આ તો આગું આ પાડો મીડ્યો એવું છે ભાઈ. તો આમ તો છે ને રસ પી લઈ. રસ પીને પછી ફટાફટ પાછા જઈએ આગળ કન્ટિન્યુ બના રહેજો. અને તમને મજા આવી ત્યારે લાઈક બાઈક કરતા રહેજો. ઘરે ઓલા પણ આપણે જ્યાં કપડાં દેવાના બધું ભાઈઓને નહીં દેખાડીએ કોઈનું કારણ બહુ બટા થાય તો વિડીયો નવો તરીકે ને આપણે એમાં નહીં. ચાલો ભાઈ ભાઈ દો તો મનસુખભાઈ ધનજીને રસ પીવાનું શરૂ કરી દીધું. આપણે અડધો તો પી ગયા. ચાલો રસ પીવા. વાહ ભાઈ ભાઈ વાહ વાહ. લે લે મારી સાઈડ કરી દેજો બસ ને. ઉભા રહો આગળ આંબી જાવ તો જ પકે હો. ફેમિલી આપણે આવી જતા માર્કેટમાં. માર્કેટ તો દીધો કે શરૂ છે મારા વાલા. આમાં 3 લેન્ડ હોય મારે. એક અહીંયા એક કોલાપણી એમ. પણ હવે એમાં એમ થયું કે અત્યારે એમ વહેલા આવી જશે અને મારે છે ને થોડુંક લીધા નહોતું રેસીપી બનાવવાની છે એટલે. અને આ ફેરી આની રેસીપી આવવાની છે. તો કારેલા મારો ભાઈ ભરેલા કરેલાની રેસીપી બનાવવાની છે. બાકી હવે અમે છે ને જલ્દી ફટાફટ ઘરે આપણે આવી જશે ઘરે ને આવતા છે ને સારજલ ગોતવા જો. બધાની પહેલાં તો સારજલ ગોતવા જો. અને હજી બોલાવી નથી કા શું કરો બેઠા
રખડીને આવ્યા કામ જોયું કઈશ રખડીને આવ્યા બોલો કેવી મજા આવી રખડવાની કેવી મજા આવી રખડવાની કેવી મજા આવી રખડવાની હોય ફેમિલી હાંસ પડી જઈને 6:30 સમય થઈ ગયો છે 6:30 સમય થઈ ગયો છે ને અહીંયા અમારે બને છે રેસીપી તો આપણે લિંક આપેલી છે જઈ આવજો મારા વાલા એમાં જોજો ને સપોર્ટ કરજો પછી કહેવાનો મતલબ એ કે એમાં છે ને 7 વાગે વિડીયો આવવાનો આમાં 12 વાગે આવે એમાં ઓલરેડી આવી ગયેલો હોય અને આમાં આવી ગયો અત્યારે આવ્યો એમાં સવાર દિન આવી ગયેલો જોઈ આવજો પછી મોટી ચેનલ છે એમાં 8 વાગે આવે આમાં 12 વાગે આવે થોડુંક ટકડક થાય છે રોડો જો બધા યાર અને સપોર્ટ કન્ટિન્યુ કરવાનો આભાર ધન્યવાદ થેન્ક યુ યાર ધન્યવાદ એની રેસીપી છે એ જણાવીશું નહીં બહુ ખતરનાક નેક્સ્ટ લેવલની રેસીપી બનાવવાની છે તો ચાલો એમાં જાવ ને ફાઇનલી અમારે વરસાદ આવવાનો છે તોફાન આવવાનું છે ફૂલે ફૂલ કાંઈ નક્કી નથી કેટલો વરસાદ આવે જ આમ જો હંધુ તૈયાર થઈ જશે ને હવે આ મારો ભાઈ આમ ને તેમ ને કલાક છે ને આમ જો તમે તોફાન આવવા માંડ્યું આ બાજુલી વાદળ આવે છે કૌશિક નિજાલ તાન રાખજો એવું છે તો અને હવે તો આમ જો ઓલું વાદળું છે કે કેટલું કાળું છે કે નહીં વાત ન પૂછો ને એવો પવન ની ઠંડો ઠંડો મળ્યો અને હવે તમે છે ને જલ્દી હવે તમે જોઈ આવો કા હવે તમે જોઈ આવો મારા વાલા જલ્દી જોઈ આવો એમાં ફટાફટ તાત્કાલિક જોઈ આવો આખું ઉઘડ્યું ને એટલા ધવાડા લાગે બાકી તમે જોવા જાવ ને રૂડવાય મીડું એટલે આવવાનો છો એલા ભાઈ એ વીજળી છે અરે બનાવીએ સરો વરસાદમાં બને તો તાર ને પછી કરી દઈ સુલામાં ગમે એવા ઘા હે હું કેવું વાહ ભાઈ વાહ તો ચાલો બિના રહેતો ને એમાં ફટાફટ જોઈ આવજો યાર